હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 12 ઓગસ્ટ 2025ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. એની હું તમને ગેરંટી આપું છું. પરંતુ એ પહેલા તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. અને સૌથી પહેલા એક રિક્વેસ્ટ કે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા શું કરશો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને ફટાફટ અને સરળતાથી મળી રહે. હવે એક બીજી નોટિસ કે મેં અત્યાર સુધીમાં GCERT બેસ્ડ 5 સિરીઝ લોન્ચ કરી છે MCQની, જેમાં ધોરણ 10 થી લઈને 12મા સુધીના પુસ્તકમાં જેટલા પણ આવશે વિષયો એ બધા ટોપિક વાઇઝ, ચેપ્ટર વાઇઝ એમાંથી જ એક પેજ ઉપરથી MCQ નીકાળીએ છીએ. એક સિમ્પલ MCQ છે, જેથી કરીને એકદમ નવા વિદ્યાર્થીઓ હોય તો એમને પણ યાદ રાખવામાં સરળતા રહે. તો તમે એ વિડીયો જરૂરથી જોઈ લેજો. અને ગુજરાતના જિલ્લા અંગેની ખાલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી શોર્ટ એન્ડ સ્વીટમાં એ પણ મેં મૂકી દીધો છે ભાગ 3. તો તમે એ પણ ફટાફટ જઈને જોઈ લેજો અને તમારા મિત્રો સાથે એ વિડીયોની લિંક શેર કરી લેજો. ખરું ને મિત્રો? હવે ટાઈમ નહીં બગાડીએ. હવે આપણે શરૂ કરીશું આજનો આપણો પ્રથમ પ્રશ્ન. રામસર સંમેલન COP15ની 15મી બેઠક ક્યાં મળી? ઓપ્શન એ બાકુ, ઓપ્શન બી ઝિમ્બાબ્વે, ઓપ્શન સી રિયાદ, ઓપ્શન ડી કોલંબિયા. હવે અહીંયા જે મેં ઓપ્શન મૂક્યા છે એ તમારે મેં કરંટ અફેર નથી, પણ કરંટ અફેર સાથે જીકે પણ તમારું કવર થઈ જાય એ રીતના મૂક્યું છે. કરંટ અફેર તો એક બહુ મોટું ટોપિક છે, રાઈટ? હવે જે અમુક જે છે બધી જ કોપ મીટિંગ યોજાય છે એના વિશે મેં માહિતી આપી છે, બરોબર? તો તમારે મને એ કહેવાનું છે કે આ બધી કોપની માહિતી હું તમને આપીશ. તમને કેવું લાગે છે એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આપણો જવાબ શું આવશે અહીંયા? તો આપણો જવાબ આવી જશે અહીંયા ઓપ્શન બી ઝિમ્બાબ્વે. શું આવશે? COP15 એટલે કોની? રામ સંમેલનની, બરાબર? એનો હેતુ શું હોય છે? એક સિમ્પલ હેતુ હોય છે કે નુકસાન થતું બચાવવા માટે, બરાબર? ક્યાં યોજાયું હતું પરફેક્ટલી? તો ઝિમ્બાબ્વેના વિક્ટોરિયા ખાતે. આ દર વર્ષે યોજાય છે? ના. કોપ રામસરની મીટિંગ દર 3 વર્ષે એક વખત યોજવામાં આવે છે અને ઝિમ્બાબ્વે અત્યારે એનું અધ્યક્ષતા કરી રહ્યું છે, યજમાન છે. તો એ 3 વર્ષ સુધી એનું યજમાન કરશે, બરાબર? હવે આમાં ભારતના પર્યાવરણ મંત્રીઓએ ભાગ લીધો હતો, જેમાં CMS અને AN એટલે કે આપણા જેટલા પણ શું કહેવાય છે પ્રાણીઓને લગતી સંસ્થાઓ છે એ બધા એમાં ભાગ લીધો હતો, બરાબર? અને હેડ સાથે વાટાઘાટો કર્યા હતા. ક્લિયર થઈ ગયું તમારે એટલું પોઈન્ટ? હવે બીજી એક વાત કે આની થીમ શું હતી, બોલો? આજે યોજાય કોપ, એની થીમ શું હતી? દરેકની એક થીમ હોય છે, બરાબર? તો તમારે મને બધાની થીમ લખીને કહેવાની છે. હા, યાદ રાખજો, અને ગુજરાતીના બદલે ઇંગ્લિશમાં અને પ્રિન્ટ થયું છે. તો પ્રોટેક્ટિંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર એની થીમ હતી. ક્લિયર થઈ ગયું? હવે આપણે થોડુંક પાસ્ટમાં જઈશું. રામસર શું છે? તો 2 ફેબ્રુઆરી 1971 ના રોજ ઈરાનમાં પ્રથમ વખત રામસર માટે એટલે કે વેટલેન્ડ સાઇટ માટે આની બે મીટિંગ મળી હતી, એટલા માટે, બરાબર? એટલા માટે આ દિવસ રામસર નામ પડ્યું છે. ત્યાં ઈરાનનું સ્થળ હતું. કયું સ્થળ હતું ઈરાનનું? રામસર નામનું. વેટલેન્ડ સાઇટને રક્ષણ આપવા માટે, વેટલેન્ડ સાઇટ, બરાબર? એને રક્ષણ આપવા માટે આ શરૂ કરવામાં આવ્યું હતું. હવે ભારત આ સંમેલનમાં પહેલેથી હતું? ના. તો ભારત ક્યારથી હતું? 1982માં જોડાયું. હવે એક વસ્તુ યાદ રાખજો, રામસર સંમેલન બન્યું હતું 1971માં, પરંતુ શરૂઆત ક્યાંથી થઈ? તો શરૂઆત થઈ હતી 1975 થી. એનું જે શું કહેવાય, જેટલા પણ એગ્રીમેન્ટ ને બધું સાઇન થયું ને કાર્યરત, તો કાર્યરત ક્યારે થયું હતું? કાર્યરત થયું હતું 1975 થી, બરાબર છે?
એક જ મિનિટ, હું પાણી પી લઉં. ચાલો, પ્રથમ વખત ક્યારે? 2 ફેબ્રુઆરીએ મળ્યું હતું. અને તમને ખ્યાલ હશે કે 2 ફેબ્રુઆરી કયો દિવસ ઉજવાય છે? તો રામસર દિવસ ઉજવાય છે. એ પણ તમને ખ્યાલ હશે, રાઈટ? વેટલેન્ડ, વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારથી ઉજવાય છે? 1997 થી. તમે નોટ ડાઉન કરી લેજો. ચલો ફરીથી, બરાબર. પ્રથમ વખત 1971 માં બન્યું હતું. 75 થી કાર્યરત થયું. ભારત 1982 માં સભ્ય બન્યું હતું. ભારતમાં શું સંમેલન યોજાયું છે રામસર? ના, અત્યાર સુધી ભારતમાં કોઈ સંમેલન એનું યોજાયું નથી. અને તમને ખ્યાલ હશે કે આપણે રામસર દિવસ પણ ઉજવીએ છીએ. તો ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરી, વર્લ્ડ વેટલેન્ડ ડે. પ્રથમ વખત ક્યારે ઉજવાયો હતો? 1997 માં. હવે તમારે મને તેની થીમ કહેવાની છે. ચાલો હું કહી દઉં. પ્રોટેક્ટિંગ વેટલેન્ડ્સ ફોર અવર કોમન ફ્યુચર એની થીમ હતી, બરાબર. જે આ રહી એ થીમ છે એ જ. ઓકે, હવે આપણે બાકીની જે મેં તમને આપેલી છે કેવી, તો બાકીની જે કોપ આપી છે એના વિશે માહિતી, જે રાજ્ય દેશ આપ્યા છે, બરાબર. તો આપણે એના વિશે માહિતી જોઈ લઈશું. હવે COP29 બાકુમાં યોજાઈ હતી, જે દર વર્ષે 2 વખત યોજાય છે. અહીંયા બહુ જ ટાઈપિંગ મિસ્ટેક થાય છે હમણાંથી મારે, બરાબર. કોના દ્વારા યોજવામાં આવે છે? યુએનએફસીસી. યુએનએફસીસી નું પૂરું નામ શું છે? યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ઓકે, શું નામ છે? યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. 1992 માં સાઇન થયા હતા રિયો અર્થ સમિટ દરમિયાન. ઓકે, એ પણ યાદ રાખજો. ક્યારે? રિયો અર્થ સમિટ દરમિયાન 1992 માં સાઇન થયા હતા. તમે નોટ અને પેન લઈને લખતા હોય તો હું જે બોલું છું એ તમે એક નોટ ડાઉન કરી લેજો. COP29 યુએનએફસીસી, પૂરું નામ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. ક્લિયર? એનું પૂરું નામ છે. 1992 માં યુએનએફસીસી ના ઉપર સાઇન થયા હતા, બરાબર. હવે તમારે મને અત્યારે લગભગ કેટલા 198 દેશ, અરે 198, 192 કે 98 દેશો એના સદસ્ય છે. સદસ્ય એટલે પક્ષકાર કહેવાય છે. ઓકે, હવે તમારે મને બીજું એ કહેવાનું છે. 1992 માં મીટિંગ મળી હતી, પણ સ્થાપના ક્યારે થઈ હતી? તો 94 થી. આમાં આટલું યાદ રાખજો. એનું હેડક્વાર્ટર ક્યાં છે? જર્મનીના બોનમાં છે. ઓકે, એટલું યાદ રાખી લેજો. નાની નાની વિગતો છે ને તમારે યાદ રાખવી પડે. હવે COP16 ફરીથી આવી ગયું. COP16, તો COP16 શું છે હવે પાછું કે? તો COP16 ક્યાં યોજાઈ હતી? કોલંબિયાના કાલી ખાતે. ક્યાં? હવે એનું પૂરું નામ શું છે? તો યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન બાયોલોજીકલ ડાયવર્સિટી. બાયોડાયવર્સિટી ડે ક્યારે ઉજવાય છે? તો 22 મે. એ પણ યાદ રાખજો. ક્લિયર? પછી ત્યારે બીજી કોપ ત્યાં કોલંબિયાના કાલીમાં ઓલમોસ્ટ યોજાઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, બરાબર. દર 2 વર્ષે યોજાય છે. પરંતુ હવે નવી ક્યાં યોજાશે? તો આર્મેનિયામાં. 2000 ક્યારે યોજાઈ હતી? 2024 માં યોજાઈ હતી, બરાબર. આ જેટલી પણ હું માહિતી આપું છું COP29, COP16 યુએન સીબીડી દ્વારા, બાયોડાયવર્સિટી દ્વારા, બરાબર, એ 2 વર્ષે યોજાય છે. તો 26 માં યોજાશે. અચ્છા, ચલો તમને ખ્યાલ હશે, આપણે મારા ઉપર માહિતી. ભારતની સૌપ્રથમ વેટલેન્ડ સાઇટ કઈ છે? ચિલ્કા, બરાબર. ચિલ્કા લેક અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ઓડિશામાં. ચિલ્કા લેક અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભારતની પ્રથમ કેવી સાઇટ છે? તો વેટલેન્ડ સાઇટ. પછી ભારતમાં અત્યારે હાલ કેટલી છે? 91. એમાં તમિલનાડુમાં સૌથી વધુ અને ત્યારબાદ યુપી. આપણા ગુજરાતમાં કેટલી છે? 4 છે. કઈ? તો થોળ સરોવર અભયારણ્ય, વઢવાણા નળ સરોવર અને ખીજડીયા પક્ષી અભયારણ્ય. એ 4 આપણે ગુજરાતની છે. હવે સૌથી મોટી રામસર સાઇટ તો સુંદરબન, અને સૌથી નાની તો રેણુકા વેટલેન્ડ હિમાચલ. અને આ પૂછાયેલું છે, બરાબર. પછી ચલો બીજી મને એક કહેજો. યુએનસીસીડી દ્વારા COP16 ક્યાં યોજાઈ હતી? યુએનસીસીડી નું પૂરું નામ
યુનાઇટેડ નેશન કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન કોઈક દિવસ ઉજવે છે એરિયો કયો? યુએનસીસીડી, બરાબર. બોલો કયો દિવસ ઉજવે છે? ડેઝર્ટિફિકેશનને અટકાવવા માટે યુએનસીસીડી કયો ડે ઉજવે છે? વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ, રાઈટ? 17 જૂન રણ રોકથામ દિવસ. તો એ જ ડે આ ઉજવે છે. તો તમારું ક્લિયર થઈ ગયું. એ ક્યાં યોજાઈ હતી? તો સાઉદી અરેબિયાના રિયાદમાં. હવે મેં તમને ફક્ત કરંટ અફેર્સ નથી કરાવ્યું, પણ એની પાછળ જે 1 વર્ષ જૂનું કરંટ અફેર કહેવાય ને, જે જીપીએસસી જનરલી પૂછતી હોય છે. કેમ? તો જે રિસેન્ટ થઈ છે એને જ સંલગ્ન આ બધું એક સાથે સંલગ્ન થાય છે એટલા માટે, બરાબર. ચાલો, તાજેતરમાં મેઘનાથ દેસાઈનું નિધન થયું છે. તેઓ કયા ક્ષેત્રે જાણીતા હતા? પર્યાવરણવિદ હતા. એક પર્યાવરણવિદનું પણ મૃત્યુ થયું છે, એની માહિતી હું તમને કાલે આપીશ. એક ક્યોટો પ્રોટોકોલ સાથે સંકળાયેલા છે, બરાબર. તો એના વિશે પણ હું તમને મસ્ત મજાની માહિતી કાલે આપીશ. તો આ કોણ હતા? મેઘનાથ દેસાઈ. તો ભારતીય મૂળના અર્થશાસ્ત્રી હતા. ક્યાંના? તો એમનું ક્ષેત્ર કયું? અર્થશાસ્ત્ર. જવાબ ફોડી દીધો. બ્રિટન ખાતે એમનું મૃત્યુ થયું છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા. 1992 સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ગ્લોબલ ગવર્નન્સ, માર્કેન્સ ઇકોનોમિક થિયરી, ઇન્ડિયા ગોઝ એટ નાઇટ જેવા પુસ્તકો એમણે લખ્યા છે અને તેના માટે તેઓ ખૂબ જાણીતા છે. અર્થશાસ્ત્રી હતા એટલા માટે તમારે યાદ રાખવાનું છે. ભારતીય મૂળના પણ હતા, બરાબર. અને 2008માં પદ્મભૂષણ આપ્યો હતો. હવે એક બહુ જ અગત્યનો પ્રશ્ન અત્યારે હાલ ખૂબ ચર્ચામાં છે, બરાબર. એટલા માટે કયા રાજ્યએ 7 ઓગસ્ટને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? કયા રાજ્યએ 7 ઓગસ્ટને સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? ઓપ્શન એ લદ્દાખ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી એક પણ નહીં. તો તમને સૌને ખ્યાલ હશે કે અત્યારે હાલ હરિત ક્રાંતિના પિતા એવા શ્રી ડોક્ટર સ્વામિનાથન એમની જન્મ શતાબ્દી થઈ રહી છે. એટલે કે આ જ દિવસે 1925 ના રોજ તેમનો જન્મ થયો હતો. એમના જન્મના 100 વર્ષને માન આપવા માટે એમની સ્મૃતિમાં મહારાષ્ટ્ર સરકારે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડે જાહેર કર્યો છે. ક્લિયર થઈ ગયું? એ કોણ હતો? તો ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે જાણીતા છે. એમના એવોર્ડ યાદ રાખજો. 1967માં પદ્મશ્રી, 72માં પદ્મભૂષણ, 89માં પદ્મવિભૂષણ અને 2024માં મરણોત્તર ભારત રત્ન મળ્યો હતો, બરાબર. પછી એ સિવાય 1971માં મેક્સેસ એવોર્ડ મળ્યો હતો, નોર્મન બોરલોગ એવોર્ડ મળ્યો હતો, યુનેસ્કો મહાત્મા ગાંધી પ્રાઇઝ મળ્યો હતો, આલ્બર્ટ આઇન્સ્ટાઇન એવોર્ડ જેવા ઇન્ટરનેશનલ કક્ષાના એવોર્ડ પણ મળેલા છે. તો તમે સમજી શકો છો કેટલી મહાન વિભૂતિ છે. અને એમણે હરિત ક્રાંતિ લઈને ભારત દેશનું કલ્યાણ કરી દીધું હતું, બરાબર. પછી વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મેળવનારા પ્રથમ વ્યક્તિ હતા ઓવરઓલ. ઓકે, 1987 થી આ પ્રાઇઝની શરૂઆત થઈ હતી. કયા? વર્લ્ડ ફૂડ પ્રાઇઝ. અને એ મેળવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા. પ્રથમ વ્યક્તિ, હું વ્યક્તિ કહું છું, પ્રથમ ભારતીય કે એશિયન નથી કહેતી. જ્યારે એ પ્રથમ વ્યક્તિ હોય આ એવોર્ડ મેળવનારી, તો એ પ્રથમ ભારતીય અને એશિયન આપોઆપ બની જશે, રાઈટ? થોડુંક તમારે પણ ચલાવવી પડે દિમાગ, રાઈટ? અચ્છા, વિશ્વમાં હરિત ક્રાંતિના પિતા કોણ છે? તો નોર્મન બોરલોગ. અને એમની યાદમાં આ એવોર્ડ પણ આપવામાં આવે છે. હવે થોડાક ડે આપણે જોઈશું. 7 ઓગસ્ટ. તો 7 ઓગસ્ટ ઓલરેડી કયો દિવસ ઉજવવામાં આવે છે? હેન્ડલૂમ ડે. તમને ખ્યાલ જ હશે, બરાબર. થ્રેડ્સ ટુ ટ્રેડિશન, વાવિંગ કલ્ચર થ્રુ હેન્ડલૂમ્સ. અચ્છા, મેં અહીંયા તમને ઓપ્શનમાં લદ્દાખ આપ્યું હતું, તો એનું કારણ કહું છું કેમ. તો લદ્દાખ પણ 12 ઓગસ્ટને સફાઈ આંદોલન તરીકે ઉજવશે આ મહિનાની. 12 ઓગસ્ટ એટલે વર્લ્ડ હાથી દિવસ પણ આવશે, એ પણ યાદ રાખજો, બરાબર. આ સિવાય 1 ઓગસ્ટ બીજા કયા દિવસ ઉજવાય છે? હવે તમને એમ પૂછે કે 1 ઓગસ્ટ પ્રશ્ન લાંબો કરી દઈ. અત્યારે પેટર્ન રહી છે કે અડધા પેજનો પ્રશ્ન હોય, 3 લાઈનનો પ્રશ્ન હોય. તો રાષ્ટ્રીય પર્વતારોહણ ડે, વર્લ્ડ વાઇડ વેવ ડે, વર્લ્ડ લંગ્સ કેન્સર ડે અને કેવું? હા, રાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહ 1 ઓગસ્ટના રોજ શરૂ થાય છે.
આ ઉપરનું વિધાન સાચું છે, અર્ધ સત્ય છે, તમને એવું પૂછી શકે ક્યારથી શરૂ થાય છે, તો બધું આપી દે 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ, 3 ઓગસ્ટ, 7 ઓગસ્ટ, તમે કન્ફ્યુઝ થઈ જશો, રાઈટ. તો આ પ્રશ્ન તમે આવી રીતના ક્રેક કરી શકો છો. હવે આપણે આગળ જોઈશું વર્લ્ડ લંગ્સ કેન્સર ડે, એટલે કે ફેફસાનું કેન્સર 2012માં પ્રથમ વખત ઉજવાયો હતો. થીમ શું છે? બ્રેકિંગ બેરિયર્સ, ચેમ્પિયનિંગ અર્લી ડિટેક્શન એન્ડ ઇક્વલ કેર. તો તમારે મોટાભાગે બ્રેકિંગ બેરિયર્સ એટલું જ પૂછાતું હોય છે. 2012 થી વિશ્વ ફેફસાનું કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. હવે મંથ તરીકે પણ એ નવેમ્બર મંથને ઉજવાય છે. વ્હાઇટ રિબન એ લંગ્સ કેન્સરનું પ્રતીક છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આપણા ઐતિહાસિક પ્રશ્નો છે એને લઈને આપણે ચાલીએ તો આપણા માટે ખૂબ જરૂરી પ્રશ્ન બની જાય છે. ભગવાન બુદ્ધના પીપરવાના અવશેષ 127 વર્ષ બાદ કયા દેશમાંથી પાછા ફર્યા? ઓપ્શન એ થાઈલેન્ડ, ઓપ્શન બી હોંગકોંગ, ઓપ્શન સી મ્યાનમાર, ઓપ્શન ડી શ્રીલંકા. હવે મેં તમને આ પ્રશ્ન પહેલા પણ કરાવ્યો છે, પરંતુ અત્યારે પાછા પૂરેપૂરા આવી ગયા છે. પહેલા ક્લેમ કરેલો હતો અને આપણી કૂટનૈતિક નીતિના લીધે આપણે પાછા મળી રહ્યા છીએ, એટલા માટે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી હોંગકોંગ, રાઈટ. તો 1998માં યુપીના સ્તૂપમાંથી આ અવશેષો મળ્યા હતા. કોને? તો વિલિયમ કોલ્કસ્ટન નામના હતા અંગ્રેજ, એમને. તેમાં શું હતું? તો સ્ફટિકના પત્રો, હાડકાના ટુકડા, સોનાના આભૂષણો વગેરેનો સમાવેશ થતો હતો. હવે આ માહિતી ત્યાં જ એક બ્રાહ્મી ભાષામાં લેખ છે એમાંથી આપણને મળેલી છે. મોટાભાગના અવશેષો આપણને કલકત્તામાં ઇન્ડિયન મ્યુઝિયમમાં જોવા મળે છે, પરંતુ કેટલાક ખાનગી રાહે એમની પાસે હતા, જે હોંગકોંગમાં સાથેલી જ નીલામી કરવામાં આવતી હતી અને ત્યારે એ સામે આવ્યા હતા અને ભારતે એના ઉપર એનો દાવેદારી રજૂ કરી હતી. અને એ ત્યારબાદ જે કૂટનૈતિક દળ વાટાઘાટો જે પણ બધું થતું હોય બે દેશ વચ્ચે, એ કરીને એને પોતાની પાસે લેવાના અધિકાર પ્રાપ્ત કર્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, જીપી બિરલા પુરસ્કાર કોને આપવામાં આવ્યો? આમાં મારે થોડીક ડિટેલ્સ એડ કરવાની રહી ગઈ છે. હું તમને ઓરલી કહી દઈશ, તમે જરાક લખી લેજો, બરાબર? તો મને વધારે ગમશે. બોલો, અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ જીપી નારાયણ, વી નારાયણ. જી બિરલા પુરસ્કાર કોને મળ્યો છે? જીપી બિરલા તો વી નારાયણ. કોણ છે? ઇસરોના હાલના અધ્યક્ષ છે. કોને આપવામાં આવે છે? વિજ્ઞાન, શિક્ષણ, કલા ક્ષેત્ર કે સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કરે તેને આ એવોર્ડ આપવામાં આવે છે. તો આ એવોર્ડ કોણ હતા, કોના દ્વારા આપવામાં આવે છે? હું ચલો ડિટેલ તો હું એડ કરી દઈશ. અત્યારે ઇસરોના અધ્યક્ષને મળ્યો છે અંતરિક્ષ ક્ષેત્રે યોગદાન આપવા માટે, બરાબર. આ પુરસ્કારનું જૂનું નામ શું હતું? લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ હતું, બરાબર. ઘનશ્યામ દાસ બિરલા, પૂરું નામ શું છે? ઘનશ્યામ દાસ બિરલાના યાદમાં આપવામાં આવે છે, બરાબર છે. તમારે આટલું યાદ રાખવાનું છે. એપીજે કલામ પણ એમને એવોર્ડ મળેલો છે, બરાબર છે. 2011 થી એવોર્ડ આપવામાં આવે છે. તો બસ ફ્રેન્ડ્સ, હવે આમાં આપણા 5 પ્રશ્નો ટોપ 5 જે થઈ ગયા એ કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે થોડાક ફટાફટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈશું. રશિયાના કામચટ્ટકામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ સુનામીનું જોખમ જાહેર કરવામાં આવ્યું. ઇનફ છે આટલું. ધન પ્રહાર અરુણાચલ પ્રદેશમાં અને રાષ્ટ્રપતિ અમેરિકાના છે ટ્રમ્પ, મહાભયાનક, રાઈટ. જે લોકોની ઉપર આખા બધા વિશ્વમાં કેર વર્તાઈ રહ્યા છે રાષ્ટ્રપતિ બન્યા બાદ. તો એને શું કર્યું છે? દક્ષિણ કોરિયા ઉપર ટેરિફ વેપાર નીતિ સાઇન કરી દીધી છે અને 15% ટેરિફ પણ મૂકશે, એ પણ વાત કહી છે. તો બસ ફ્રેન્ડ્સ, જો તમને ખરેખર એવું લાગતું હોય કે મેં મહેનત કરી છે અને તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક કમેન્ટ જરૂરથી કરી દેજો, લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે ફટાફટ આ માહિતી શેર કરી દેજો. ચાલો ત્યારે હવે રજા લઈશું. ફરીથી આપણે કાલે મળીશું મારા કાલા મિત્રો. તો બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.